અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ₹161.59 કરોડની વાત્રક નદી જળ ઉદ્વહન યોજનાનું ઈ-લોકાર્પણ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પનાવાડા ગામે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ₹161.59 કરોડના ખર્ચે નિર્માણ પામનારા મહત્વાકાંક્ષી જળ ઉદ્વહન યોજનાનું ઈ-લોકાર્પણ સમારોહ સંપન્ન થયો। જળ સંપત્તિ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત વાત્રક નદીના ડાબા કાંઠેથી પાણી ઉંચકી માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના અનેક તળાવો ભરવામાં આવશે। આ પ્રકલ્પનું મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વિસ્તારમાં સિંચાઈની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ખેતીને નવજીવન પ્રદાન કરવાનું છે। આ લોકાર્પણ સમારોહ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં યોજાયો હતો। પોતાના સંબોધનમાં મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ યોજના થકી ખેડૂતોના વર્ષના મોટાભાગના સમય દરમિયાન સતત અને ભરોસાપાત્ર સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે। પાણીની ઉપલબ્ધતા વધવાથી કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે, પાકોમાં વિવિધતા આવશે અને પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ સદ્ધર બનશે। તેમણે આ પ્રકલ્પને સમગ્ર અરવલ્લી જિલ્લાના કૃષિ વિકાસ માટે એક આશીર્વાદ સમાન અને નવી ગતિ પ્રદાન કરનારું ગણાવ્યું હતું। આ જળ ઉદ્વહન યોજના રાજ્યના સરકારની પાણી વ્યવસ્થાપન અને કૃષિ ક્ષેત્રના વિકાસ પ્રત્યેની મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવી છે। આ કાર્યક્રમમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર સહિત જળ સંપત્તિ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના થકી વિસ્તારમાં જળ સંરક્ષણ અને સમાન પાણી વિતરણનો હેતુ સિદ્ધ થશે, જેને સ્થાનિક લોકોએ સરકારની કલ્યાણકારી નીતિનું ઉત્તમ ઉદાહરણ ગણાવી ભારે ઉત્સાહપૂર્વક આવકાર્યું છે।